તો ફ્રેન્ડ્સ આજે આણંદમાં પાવાગઢ માતાજીના દર્શન થયા છે. પાવાગઢનો ડુંગર દેખાયો છે આણંદથી છેક 80 કિલોમીટર દૂર છે. તો પણ આજે માતાજીના દર્શન થયા. આઠમ છે આજે અને પાવાગઢથી ને આણંદથી માતાજીના દર્શન થયા. તો આપણે તો નસીબદાર કહેવાય કે આપણે હલોલમાં રહીએ છીએ અને માતાજીના રોજ દર્શન થાય છે. અને હું તો એટલી નસીબદાર છું કે મારે તો મારા ઘરથી જ સામે માતાજીના દર્શન થાય છે. સામે જ ડુંગર દેખાય છે મારા ઘરથી બહાર નીકળીએ એટલે. તો ફ્રેન્ડ્સ તમને એનો વિડીયો બતાવું આજનો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે 7મો દિવસ છે અને વાતાવરણ જો લો કેવું છે, નાક વાતાવરણ છે. કાલે એટલો વરસાદ પડ્યો તોય ગરબા તો રમ્યા હતા જ. દેખો મારા ટેરેસ પરથી તમને બતાવું પાવાગઢનો વ્યૂ કેટલું મસ્ત છે. મારા સાસુ કહે છે આજે રમવાના છે, તો સાચી જ વાત ને. વરસાદ પડે તો ગરબા તો રમવાના જ ને. તો પછી શું કરો મમ્મી? આ મમ્મી કપડાં ઝરખા કર્યા કરે, પવનમાં બધા ઉડી ચાલ્યા. દેખો કેટલું મસ્ત વ્યૂ દેખાય છે મને ટેરેસ પરથી. પાવાગઢ જ એટલું મસ્ત દેખાય છે. જો ફ્રેન્ડ્સ, અમારા ઘરની સામે આ ખેતર છે અને એ સામે એટલા બધા કારેલા થાય છે. તો અમારે તો કારેલા લાવવાની જરૂર જ ના પડે, અહીંથી જ તોડીને શાક બનાવી લેવાનું. પણ અહીંના કારેલા એટલા બધા કડવા છે ને કે ખવાય જ ના. પણ તોય મારા સાસુ ને સસરા તો ખાય જ, અમે ના ખાઈએ. અહીંયા નવરાત્રિ થાય છે અમારે. તો દેખો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત વ્યૂ છે. જો ફ્રેન્ડ્સ, જોરદાર વાવાઝોડું આવે છે. બહુ જ પવન છે, ડેન્જર. અને અહીંયા છેક સુધી પાવાગઢ દેખાય છે. જો ફ્રેન્ડ્સ, બહુ જ પવન છે. આજે 7મો નોરતું છે. શું લાગે તમને વરસાદ પડશે? જોઈએ હવે વરસાદ પડે છે. વરસાદ પડે કે ના પડે, ગરબા તો રમવાના છે આપણે. તો બહુ જ મસ્ત વાતાવરણ છે ફ્રેન્ડ્સ. અને પાવાગઢમાં દેખો તમે એકદમ નજીક અહીંયા આવી ગયું છે. બૂમ પાડે તો અહીંયા ભરાય એવું લાગે છે. એટલું નજીક પાવાગઢ અને કેટલું મસ્ત દેખાય છે. ફ્રેન્ડ્સ, તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં.